અનાદિકાળથી સમુદ્રો અને મહાસાગરોનું સ્થાન માનવ જીવન માટે મહત્વનું બની રહેલું છે. હિન્દુ શાસ્ત્રોમાં પણ કલ્પનાતીત વિકરાળ દરિયાઈ પ્રાણીઓના વર્ણનો કરેલા જોવા મળે છે. પૃથ્વીના પટ પર લગભગ 71% જેટલો ભાગ સમુદ્ર મહાસાગરોથી છવાયેલો હોવાથી પૃથ્વીનો અવકાશમાંથી આસમાની રંગનો જોવા મળે છે. એ હકીકત છે કે સમુદ્ર જળજીવનને નિભાવતા આવ્યા છે. તે વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડને શોષે છે. એટલું જ નહીં, તે ગરમી અને ઠંડીના પ્રમાણને પણ નિયંત્રણમાં રાખે છે. અર્થાત એમ કહી શકાય કે પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ મહાસાગર જળને કારણે જ ટકી રહ્યું છે. જળ એ જ જીવન છે, એ ઉક્તિ સર્વથા યોગ્ય ઠરે છે. પૃથ્વી પર જોવા મળતા જીવનના વૈવિધ્ય માટે મહાસાગરની ઉદારતાને નવાજવી જોઈએ. વાતાવરણથી દૂષિત થતી રહેતી તેમજ સતત કુકવાટ કરતા રહેતા મોજાની જળ સપાટીથી નીચેના સ્તરે શાંત જળમાં વિવિધ પ્રકારનું જીવન વિચરતું જોવા મળે છે. ત્યાંની પ્રાણી સૃષ્ટિના ભભકતા રંગદ્રશ્ય વચ્ચે જીવન ધબકે છે. ઓછા વત્તા ઊંડાણની દરિયાઈ પરિસ્થિતિમાં પાર્થિવ જીવસૃષ્ટિથી તદ્દન અલગ પડી જતી સંખ્યાની દ્રષ્ટિએ અનેક જાતિ પ્રજાતિઓ સંચલન કરતી જોવા મળે છે. તે પરિસ્થિતિ વિજ્ઞાનના મૂલ્યોનું મહત્વ વધારે છે. અહીંથી ઉપલબ્ધ થતી વાર્ષિક દરિયાઈ સંપત્તિના ફાળાનો આંકડો મૂકવો હોય તો તેનો અંદાજ $21 ટ્રિલિયન જેટલો મૂકી શકાય. ભૂમિસ્થિત પારિસ્થિતિક સંપત્તિના મૂલ્યની અપેક્ષાએ તે 75% જેટલો વધી જાય છે. એક કાળે એવું માનવામાં આવતું હતું કે દરિયાઈ સંપત્તિ અખૂટ છે, પરંતુ હવેના બદલાતા જતા વર્તમાન સંજોગો એવા પ્રવર્તે છે કે તે અખૂટ નથી જ. ભારતના દરિયાકાંઠા પર આવેલા રાજ્યોની સરખામણીએ ગુજરાતને લાંબામાં લાંબો 1600 કિલોમીટર જેટલો દરિયાકાંઠો મળેલો છે. દેશમાં આવેલા 3 અખાતો પૈકીના 2 અખાતો કચ્છનો અખાત અને ખંભાતનો અખાત ગુજરાતમાં આવેલા છે. એ રીતે જોતા ગુજરાત રાજ્યને કુદરતી રીતે જ સમૃદ્ધ દરિયાઈ પર્યાવરણ સાંપડ્યું ગણાય. પરંતુ ગુજરાતનો દરિયાકાંઠો જુદી જુદી ઘણી ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમે છે. કંઠાર નજીકની દરિયાઈ સંપત્તિ મેળવી લેવા દબાણ વધતું જાય છે. તે પરથી જણાય છે કે આવી માનવ પ્રવૃત્તિઓ પર રોક લગાવવાની જરૂરિયાતનો સમય પાકી ગયો છે. કચ્છના અખાતમાં ગુજરાત રાજ્યનો સુપ્રસિદ્ધ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે, જે અનેક પ્રકારના દરિયાઈ સજીવોનું આશ્રય સ્થાન છે. ગુજરાતની કંઠાર ભૂમિ પરના મેંગ્રોવના વૃક્ષોની સંપત્તિ ભારતમાં બીજા ક્રમે મૂકી શકાય તેમ છે. મેંગ્રોવના વૃક્ષો અયનવૃત્તીય સદાહરિત વૃક્ષો ગણાય છે. તેમના પાંદડા ચામડા જેવા જાડા હોય છે. હવામાં ખુલ્લા રહીને શ્વસન કરતા તેમના મૂળ તેમનું વિશિષ્ટ લક્ષણ રજૂ કરે છે. આ વૃક્ષો ઓક્સિજન રહિત ક્ષારવાળી પાણીથી તરબતર કળણભૂમિમાં નભે છે. મેંગ્રોવની એક જાતિ એવિસેનિયાનું ઉદાહરણ લઈએ તો તેમના મૂળ પાતળા અને પહોળા કરેલા આંગળા આકારના હોય છે. તે સરકતી જતી પંકભૂમિમાંથી બહાર નીકળી આવે છે. ખુલ્લા પગ માટે તે કંટકોવાળા અનુભવાય છે. તે ઓક્સિજનને શોષે છે અને વૃક્ષનો વિકાસ કરવામાં સહાયભૂત બની રહે છે. આથી ઉલટું રાઇઝોફોરાના વૃક્ષોને પર્યાવરણને અનુકૂળ થવા માટે પાટાઓવાળા આધાર મૂળ હોય છે. મેંગ્રોવના વૃક્ષો માનવજાત માટે ખૂબ જ અનિવાર્ય છે. આ વૃક્ષોને કારણે કુદરતી હોનારતોના આઘાત પ્રત્યાઘાત સામે કંઠાર ભૂમિને રક્ષણ પૂરું પડે છે.
સમુદ્ર તરફથી વાતા ક્ષારવાળા પવનોને તે રોકે છે. તેથી અંતરિયાળના ભૂમિભાગોની વનસ્પતિ ટકે છે, નભે છે. તેમના લાક્ષણિક પ્રકારના મૂળની રચના ચાળણીનું કાર્ય કરે છે. તે જળ પ્રવાહનો વેગ ઘટાડે છે. પરિણામે કંઠાર ભાગની ભૂમિ ઘસાઈ ધોવાઈ જતી અટકે છે અને આરક્ષણ મળી રહે છે. પરંતુ જ્યાં જ્યાં મેંગ્રોવના વૃક્ષોનો સફાયો કર્યો છે ત્યાં ઝડપી ગતિથી ભૂમિ ઘસારો, ભૂમિ ધોવાણ થયા છે. મેંગ્રોવ વૃક્ષોથી છવાયેલા ભેજયુક્ત ભૂમિ ભાગો વિવિધ જાતિ પ્રજાતિઓ માટે રહેઠાણ અને પ્રજનન ઉછેરનું સ્થાન બની રહ્યા છે. ક્ષારીય જળના પ્રાણીઓ તથા પક્ષીઓ અને વન્યજીવનની અન્ય જાતિઓ આશ્રય માટે, માળા બનાવવા માટે તેમજ ખોરાકની શોધમાં અહીં આવે છે. પ્રવાળ સૃષ્ટિના અપ્રતિમ કુદરતી પ્રાણીઓના જીવન માટે મેંગ્રોવના વૃક્ષોનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. દરિયાઈ પરિસ્થિતિમાં નભતી મહત્વની અન્ય વનસ્પતિઓમાં લીલ અને દરિયાઈ ઘાસનો સમાવેશ થાય છે. આ બંને પ્રકારો દરિયાઈ પર્યાવરણને જાળવી રાખવામાં ઘણો અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. હવે આપણે દરિયાઈ પરિસ્થિતિ હેઠળ નભતા પ્રાણીઓના ઉદાહરણ લઈએ અને સાદી શારીરિક રચના ધરાવતા અપૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે કે ઇન્વર્ટેબ્રેટ્સથી શરૂઆત કરીએ. રંગબેરંગી વાદળીઓના સમૂહો એટલે કે સ્પોન્જીસ તો તમે જોયા જ હશે. દરિયાઈ પર્યાવરણ હેઠળ નભતા છિદ્રકાય એટલે કે પોરીફેરા સમુદાયનું પ્રતિનિધિત્વ ધરાવતા આ એકમાત્ર પ્રાણીઓ છે. સ્થાનબદ્ધ એટલે કે સેડેન્ટરી અને નેતલસ્ય એટલે કે બેન્થિક પ્રાણીઓ પરવાળાના માળખાના જાતિ સમૂહો પૈકીના મુખ્ય ઘટકો ગણાય છે. તે દરિયાઈ પર્યાવરણને જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેઓ સૂક્ષ્મ બેક્ટેરિયા અને સેન્દ્રિય કચરામાંથી પોષણ મેળવીને એક પ્રકારની ગળણીનું કાર્ય બજાવે છે. આ રીતે તે દરિયાઈ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં સહાયભૂત નીવડે છે. આ પ્રકારની ખોરાકી ટેવથી આવા પ્રાણીઓ મોટે ભાગે બારાઓ અને ખાડીઓના મુખ પર વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. શ્રીમ્પ, કરચલા, કૃમિ, સમુદ્ર કાકડી એટલે કે સી કકુંબર, પીચ્છ તારકો એટલે કે ફેધર સ્ટાર્સ અને માછલીઓ આવી મોટા કદની વાદળીઓ પર નભે છે. પરવાળાના માળખા પર સામાન્ય રીતે જોવા મળતા નલિકાઓ સમકક્ષ કૃમિ પણ અહીં નજરે પડે છે. બોનેલિયા નામથી ઓળખાતા કાળા જીહવા આકારના કૃમિ કચ્છના અખાત માટે લાક્ષણિક બની રહ્યા છે. તેમના આ વિશિષ્ટ આકારને કારણે તે અહીંની સ્થાનિક લોકભાષામાં સૂત્રાંગ કૃમિ તરીકે પણ ઓળખાય છે. દર બનાવીને રહેતા આ કૃમિ માટી ખાઈને જીવે છે. બોનેલિયા એ એક એવો અજોડ પ્રાણી છે જે તેને ઉપલબ્ધ થતા પર્યાવરણ મુજબ નર કે માદાના લક્ષણવાળું બની શકે છે. તેમના ડિંબ એટલે કે લાર્વી મુક્તપણે વિચરતા રહીને જો તે માદાના દેહની બહાર વિકસે તો તે માદા બને છે, પરંતુ માદાના દેહની અંદર રહીને વિકસે તો તે નરમાં ફેરવાય છે. ભારતમાં જોવા મળતા પ્રવાળ ખડકોના મુખ્ય 4 પારિસ્થિતિક સમૂહો પૈકી એક સમૂહ કચ્છના અખાતમાં જોવા મળે છે. પરવાળા એટલે કે કોરલ્સ એ એક એવી લાક્ષણિક જૈવિક સૃષ્ટિ છે જે જુદા જુદા રંગમાં શાખાકીય આકારોમાં માળખાની રચના કરે છે. આવા માળખા દરિયાઈ કંઠાર રેખાની નજીકથી માંડીને સેંકડો કિલોમીટરના અંતર સુધી પણ જોવા મળે છે.
સમુદ્ર તળ પર દુનિયાભરમાં એવા પ્રવાળ માળખા પણ છે જે 37.5 કરોડ વર્ષ જેટલી જૂની વયના છે. પરવાળા એ વનસ્પતિ અને પ્રાણી વચ્ચેની સહજીવી સંબંધ ધરાવતી લાક્ષણિક જીવ પેદાશ છે. લીલના અમુક પ્રકારો એવા પણ હોય છે જે કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશને સમુદ્ર જળમાં પ્રવેશવા માટે જોડાણ કરી આપે છે. પરિણામે થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા લીલ આ ઘટકોનું પરવાળા માટેના જરૂરી ખોરાકમાં રૂપાંતર કરી આપે છે. રચાતા જતા માળખા લીલને જીવવા માટે જગા કરી આપે છે. આ પ્રકારના સહજીવનને પરિણામે મહાસાગરના ખુલ્લા જળના પર્યાવરણમાં પરવાળાનું અસ્તિત્વ ટકી રહે છે. તેમને જ્ઞાનતંતુ જેવા સ્પર્શકો એટલે કે ટેન્ટેકલ્સ હોય છે. તેનો તે પોતાના રક્ષણ માટે તેમજ શિકાર પકડવા માટે ઉપયોગ કરે છે. પ્રવાળ માળખું તો આ જીવોના રક્ષણાર્થે રચાયેલું બાહ્ય કંકાલ એટલે કે સ્કેલેટન માત્ર છે. હકીકતમાં પરવાળાના મૃદુ શરીરને પોલિપ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાણીઓ કઠણ ચૂનાયુક્ત દ્રવ્યનો સ્ત્રાવ કરતા જઈને પોતાના રક્ષણાર્થે રહેવા માટે બાહ્ય કંકાલની રચના કરતા હોય છે. આ પ્રાણીઓ સામૂહિક જીવન જીવે છે. તેમના બાહ્ય માળખા પ્રવાળ ખડકો અથવા પરવાળાના ખરાબા તરીકે ઓળખાય છે. માળખાની અંદર તરફ નભતી લીલ માળખાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા રંગ વૈવિધ્ય પણ પૂરું પાડે છે. પરવાળા તેમના ચૂનાયુક્ત માળખાને કારણે ભૂસ્તરીય ખડક રચના સમકક્ષ દેખાતા હોય છે. તેમના બાહ્ય ભાગ સખત હોય છે જે બરડ લક્ષણ ધરાવે છે. વિપરીત સંજોગો મળતા અથવા માનવોની વિનાશક પ્રવૃત્તિઓથી ક્યારેક તેમનો નાશ પણ થાય છે. જો આવી પ્રવૃત્તિઓ વારંવાર થયા કરે તો જે તે સ્થાનમાં પરવાળાની વિલુપ્તિ એટલે કે એક્સટિંક્શન પણ થતી હોય છે. પરવાળાનો વિકાસ મહાસાગરોની અમુક ચોક્કસ ઊંડાઈના તળ પર અમુક ચોક્કસ સંજોગોની ઉપલબ્ધિ હેઠળ થતો હોય છે. કુદરતી સ્થિતિમાં તેમને નિહાળવા હોય તો મહાસાગરની છીછરી ઊંડાઈમાં ડોકિયું કરવું પડે. મહાસાગર જળમાં ડૂબકી મારનારા મરજીવા સ્વયં સંચાલિત શ્વસન યંત્રનો ઉપયોગ કરે છે. તે જ રીતે પરવાળાને પણ સમજવાના રહે છે. દુનિયામાં જ્યાં જ્યાં પ્રવાળ સૃષ્ટિના સમૂહો જોવા મળે છે તેનાથી થોડીક જુદી પરિસ્થિતિ હેઠળ ઓછી ઊંડાઈએ કચ્છના અખાતના છીછરા જળમાં પરવાળા નભતા જણાયા છે. અહીંના પરવાળાને જોવા ડૂબકી મારવાની જરૂર પડતી નથી. તે જળ સપાટી પરથી પણ જોઈ શકાય છે. ઓટના સમયે તો પરવાળાના માળખાઓ પર પણ ચાલી શકાય છે. આજ સુધીમાં કચ્છના અખાતમાંના દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પરવાળાઓની 51 જેટલી જુદી જુદી જાતિઓ હોવાનું જાણી શકાયું છે. પરવાળાના માળખા એ જીવ વિજ્ઞાનની એક વિશિષ્ટ પેદાશ છે. અન્ય જળચર પ્રાણીઓ આ માળખાની ઉપર તેમજ અંદર નભે છે. પરવાળાના માળખા તેમાં રહીને નભતા પ્રાણી વનસ્પતિને તેમના જીવનચક્રનો અહેસાસ કરાવે છે. મેંગ્રોવના વૃક્ષોમાંથી પોષણ મેળવતી ઘણી ખરી નાની માછલીઓ તેમજ અન્ય પ્રાણીઓના રહેઠાણનો આધાર પરવાળાના માળખા પર રહેલો હોય છે. કરચલા, ઝીંગા અને લોબસ્ટર જેવા સ્તર કવચી એટલે કે ક્રસ્ટેશિયન્સ પ્રાણીઓ આવી માછલીઓ પર નભે છે. એ જ રીતે આ જીવો પણ અન્ય મોટા પ્રાણીઓનો ખોરાક બની રહે છે. આ રીતે જોતા અહીંનું જીવનચક્ર પર્યાવરણના અને પરિસ્થિતિના નાજુક સંતુલન પર ટકી રહેલું હોય છે. જો પરવાળાની પારિસ્થિતિકી એટલે કે ઇકોસિસ્ટમમાં કોઈ બદલાવ આવી જાય તો આ સંતુલન જોખમાય છે અને જીવનચક્રમાં ફેરફાર થતો જણાય છે. દરિયાઈ ફૂલ એટલે કે સી એનિમોન તરીકે ઓળખાતા પ્રાણીઓ પણ પ્રવાળ માળખાના લાક્ષણિક સભ્યો છે.
આવા કેટલાક એનિમોનને ટૂંકા અને ગાંઠોવાળા સ્પર્શકો હોય છે, તો વળી બીજા કેટલાકને લાંબા પાતળા સ્પર્શકો હોય છે. આમ તો સમુદ્ર ફૂલ એટલે કે એનિમોનનું મૂળભૂત દૈહિક માળખું સાદું જ હોય છે, જેમાં સ્નાયુઓની દિવાલો સાથે પોલી નળીઓ હોય છે. તે બંને છેડે બંધ હોય છે. આ પ્રાણીઓ પ્લવક વનસ્પતિ એટલે કે પ્લેન્ટોનિક પ્લાન્ટ્સ અને પ્રાણીઓ પર નભે છે. આવા પ્રાણીઓના નાના સમૂહોને કદાચ તમે પ્રવાળ માળખા સમજી લેવાની ભૂલ પણ કરી બેસો, પરંતુ આ પ્રાણીઓ વાસ્તવમાં ઝુઆન્થિડ તરીકે ઓળખાય છે. તેમનું બાહ્ય કંકાલ પરવાળાના માળખા જેવું સખત ચૂનાયુક્ત દ્રવ્યનું નથી હોતું, પરંતુ તે મધ્યશ્લેષસ્તર એટલે કે મેસોગ્લુઆ તરીકે ઓળખાતા અર્ધ નરમ દ્રવ્યનું બનેલું હોય છે. ઝીંગા, શ્રિમ્પ અને લોબસ્ટર એ સ્તરકવચી પ્રાણીઓના જુદા જુદા સ્વરૂપો છે. તેમનું ઘણું આર્થિક મૂલ્ય અંકાય છે. આ રંગબેરંગી, મોટા, સખંડી એટલે કે સેગમેન્ટેડ પ્રાણીઓ સમુદ્ર તળ પર વિચરે છે તો ક્યારેક એકાએક દરમાં પણ પેસી જાય છે. તે બધા માછલીઓ અને અન્ય મૃદુ શરીરી એટલે કે મોલાસ્કા પ્રાણીઓ પર નભે છે. તે ખૂબ જ ખાઉદ્ર હોય છે. પ્રવાળ માળખાની તળભૂમિ પર જોવા મળતા અગત્યના અન્ય કવચિત પ્રાણીઓમાં કરચલાને લઈ શકાય. તે વિવિધ આકારોવાળા, વિવિધ રંગવાળા અને વિવિધ કદવાળા પ્રાણીઓ હોય છે. વળી અહીં જે શંખ કરચલા, યતિ કર્કટ એટલે કે હર્મિટ ક્રેબ જોવા મળે છે, તે શિકારી પ્રાણીઓથી બચવા માટે અન્ય મૃદુ શરીરી જેવા શંખ પ્રાણીઓના ખાલી શંખને ઓઢી પોતાના બચાવ માટે તેનો ઉપયોગ કરે છે. કરચલા શણગારયુક્ત પણ હોય છે, તેથી તેમને કોઈ પાષાણ તો નથી એવું સમજી લેવાની ભૂલ ના કરતા. તે એમની પીઠ પર વાદળોને વિકસવા દે છે. આ રીતે રંગ બદલીને પરવાળાના માળખાની તળભૂમિના રંગ સાથે આબેહૂબ ભળી જાય છે. કરચલા તેમના ખોરાક માટે મોટે ભાગે તો નાના મૃદુ શરીરી એટલે કે મોલાસ્કા પ્રાણીઓ, લીલ કે નાની માછલીઓ પર આધાર રાખે છે. એ જ રીતે અહીં લીલ પર નવતા કરોળિયા જેવા કરચલા પણ જોવા મળે છે. ઓક્ટોપસ એ મસ્તકવાળું અને અષ્ટભુજાવાળું પ્રાણી છે. આ 8 ભુજ તેના સ્પર્શકો તરીકે કામ કરે છે. વળી તે તેમને ગતિ આપવામાં પણ મદદરૂપ બની રહે છે. આ પ્રાણીઓ મૃદુ શરીરી એટલે કે મોલાસ્ક પ્રકારના હોય છે. દર બનાવીને રહેતા આ અષ્ટભુજ પ્રાણીઓ તેમને મળી રહેતા દરિયાઈ પર્યાવરણ મુજબ કાચિંડા કરતાં પણ વધુ ઝડપે પોતાના શરીરનો રંગ બદલી શકતા હોય છે. અને જો કોઈ પણ જાતનો ખતરો જણાય તો તે તુરંત જ પોતાના શરીરમાંથી ઘેરા વાદળી રંગની શાહી જેવું દ્રવ્ય છોડે છે, જેનાથી શિકારીઓ તેમને જોઈ શકતા નથી અને તે પળવારમાં જ ત્યાંથી સરકી જાય છે. સામાન્ય રીતે જોવા મળતી કોળીઓ, છીપલા, મોતી છીપ એટલે કે પર્લ ઓયસ્ટર અને પુરાણોમાં વર્ણવેલા શંખ બધા જ મૃદુ શરીરી પ્રાણીઓના કવચ છે. આ પ્રાણીઓ જુદા જુદા રંગોમાં, આકારોમાં અને કદમાં જોવા મળે છે. પીચ્છ તારક એટલે કે ફેધર સ્ટાર એ પીંછાવાળું પ્રાણી છે. તે પણ પ્રવાળ જૂથનું સભ્ય ગણાય છે. તે વેગવાળા પ્રવાહોના સંચલન વખતે સમયાંતરે જે તે સ્થાનમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. પીંછાના ભુજની સંખ્યા પ્રાણીની જે તે જાતિ પ્રમાણે હોય છે, જેમાં 10-20થી માંડીને 200 સુધીના ભુજ પણ હોઈ શકે છે.
આ પિચ્છ તારકો મોટે ભાગે તો નિશાચર પ્રાણીઓ હોય છે. તે વધુ પ્રમાણમાં વિચરી શકતા નથી. જોકે અહીં તે તેમના પીંછાને વીંજીને તરી શકે છે ખરા. આ ઉપરાંત પ્રવાળ માળખા પર જોવા મળતા સુંદર રંગવાળા અને કંટકોવાળા સમુદ્ર ગોટા એટલે કે સી અર્ચિન જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. આ પ્રાણીઓ સુંદર અને ચિત્ર વિચિત્ર દેખાવવાળા હોવા છતાં તેમના નાજુક ઝેરી કંટકો અન્ય પ્રાણીની ચામડીમાં ભોંકાય તો તેમને ઈજા કરી શકે છે. આ પણ એક નિશાચર શૂળત્વચી એટલે કે એકિનોડર્માટા પ્રાણી છે. તે મોટે ભાગે લીલ પર તેમજ વાદળી કે એસિડિયન્સ જેવા નાના પ્રાણીઓ પર નભે છે. તારા માત્ર આકાશમાં જ હોય એવું નથી. તેના જેવી તારક મત્સ્ય સમુદ્ર તળ પર પણ જોવા મળે છે. આ તારક મત્સ્ય પણ શૂળત્વચી પ્રાણી છે. તે પણ પરવાળાના સમૂહો સાથે જોવા મળે છે. મોટાભાગના આવા તારક મત્સ્યને 5 ભુજ હોય છે. તેમનો એકાદ નાનો ભુજ તૂટી જાય તો તેમાંથી નવું આખું તારક મત્સ્ય તૈયાર થતું હોય છે. આ તારક મત્સ્ય ખડકો કે કાંકરા ઉપર આવરણ રૂપે જામતા સેન્દ્રિય કચરા પર નભે છે. તો વળી કેટલાક તારક મત્સ્ય વાદળીઓ પર કે એસિડિયન્સ કે છીપલાવાળા પ્રાણીઓ પર પણ નભે છે. બરડ લક્ષણ ધરાવતા આ બહુભુજ પ્રાણીઓ છુપાઈ જવા માટે શીઘ્ર સંચલન કરતા રહે છે. તેમને બરડ તારક કહે છે. તે તારક મત્સ્યના નજીકના સંબંધી છે. તે પણ શૂળત્વચી સમુદાયમાં આવે છે. આ પ્રાણીઓ પણ નિશાચર છે. તે પ્લવક ભક્ષી છે. તે ખૂબ જ ચપળતાથી તરી શકે છે. તારક મત્સ્યની જેમ તે પણ તૂટેલા અંગમાંથી નવું આખું પ્રાણી સર્જી શકે છે. કાકુ મત્સ્ય એટલે કે પફર ફિશ. આ પણ પ્રવાળ માળખા પર બહુધા જોવા મળે છે. તે તેમનો શિકાર કરવા આવતા પ્રાણીને પોતાનું શરીર ફૂલાવીને ફુગ્ગા જેવું બનાવીને બીવડાવે છે અને નસાડી મૂકે છે. પકડાઈ જાય તો ચિકાશ પેદા કરીને સરકી જાય છે. આ કારણે તેને ફુગ્ગા મત્સ્ય પણ કહે છે. આ ઉપરાંત પ્રવાળ માળખા સાથે સામાન્ય રીતે જોવા મળતા અન્ય પ્રાણીઓમાં સમુદ્ર ઘોડો સી હોર્સ અને ઝીબ્રા મત્સ્ય ઝેબ્રા ફિશનો સમાવેશ કરી શકાય છે. દરિયાઈ કાચબા પણ આ પાર્કમાં જોવા મળે છે. આ પૈકીની 2 જાતિઓ અહીં પ્રજનન અને ઉછેર કરતી હોવાનો અહેવાલ છે. તે ગ્રીન સી ટર્ટલ અને ઓલિવ રીડલી ટર્ટલ છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કસરતના દાવ ખેલતી હોય એમ કૂદકા મારતી ડોલ્ફિન પણ જોવા મળે છે. તે પૈકીની 2 જાતિઓ હમ્પબેક ડોલ્ફિન અને કોમન ડોલ્ફિન આ અખાતમાં હોવાનું જણાયું છે. દરિયાઈ પારિસ્થિતિકીની જાળવણી કરવાનો સમય પાકી ગયો છે. સદનસીબે મહાસાગરો સ્થિતિસ્થાપક હોવાથી પ્રાણીઓને વિનાશકતામાંથી બચાવી શકાય એવા સંજોગો ઊભા કરી શકાય તેમ છે. પરંતુ તે અગાઉ આ મહાસાગરો કેટલા પ્રમાણમાં આ માટે સક્ષમ છે તે જોવું રહ્યું.